જે ભગવાનની શક્તિ આપેલી હોય તેને વિદ્યાનું દાન આપો મારા બાપ, એનાથી કોઈ શ્રેષ્ઠ પુણ્ય નથી. તમારા કુટુંબીજનોની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોગથી પીડિત હોય અને એની દવા કરવા માટે તમારા જોડે અને એ ઘર જોડે દ્રવ્ય નથી અને તમે એના દુઃખની અંદર ભાગીદાર થઈ અને એને પીડિતમાંથી દૂર કરો, એને સહાનુભૂતિ આપો, એનાથી મોટું મારા બાપ કોઈ પુણ્ય નથી. આમ તમારા ઘરે ભગવાને લક્ષ્મીનું સિંચન કર્યું હોય તો આવા સત્માર્ગની અંદર તમે એનો ઉપયોગ કરો ને તો હું ચોક્કસ કહીશ કે તમારે હોસ્પિટલમાં કદી જવું નહીં પડે મારા બાપ. આમ શાસ્ત્રકારોએ એવું પણ કીધેલું છે, પુરાણોમાં એવું પણ કીધેલું છે કે તમે જે પણ કંઈ તમારી